10-15 જે ફૂટ હોય, પછી કંઈ આકાશ સુધી અથવા ત્રીજે માળ સુધી લાંબો હોય એવું તો નથી હોતું. એવી રીતે એના નખ, તો એ નખ જે છે, હું તમને કહું ભાઈ તમારા નખ જે છે એ નખ કેટલા વધશે? વધી બહુ તો અહીંથી ત્યાં દિવાલ સુધી, એથી વધારે તો નહીં. એટલે અમુક મર્યાદા સુધી જ એ વધે. એટલે કે આ જે નિયંત્રણનું કામ છે, નિયંત્રણનું કામ એ રુદ્ર કરે છે. રુદ્ર નિયંત્રણનું કામ કરે છે. એટલે આવા ઘણા બધા નામ છે કે જે મને તો પસંદ છે જ. બધા ઘણા નામો મને પસંદ છે, પણ છતાં આપે કહ્યું એટલે હું કહું. એક નામ છે કે જે મને બહુ ગમે છે, આશુતોષ. આ નામ શું? આશુતોષ નો શું અર્થ થતો? આશુતોષ, આસુ એટલે શીઘ્ર, અને તોષ એટલે તુષ્ટ, એટલે સંતુષ્ટિ પામેલો એ આશુતોષ. આશુતોષનો અર્થ એ પણ થાય શીઘ્ર પ્રસન્ન થવા વાળો, કે જલ્દી પ્રસન્ન થાય, એનું નામ છે આશુતોષ. જ્યાં સુધી આ આત્મા એ જીવ ભાવમાં હોય, આત્મા જીવ ભાવમાં હોય, ત્યાં સુધી એના દુઃખની સમાપ્તિ થાય, પણ દુઃખોની નહીં. એટલે એક દુઃખ તમારું સમી જાય, એક પ્રોબ્લેમ સમી જાય તો બીજા 3 ઊભા થાય. 3નું સમન થાય તો વળી બીજા 5 નવા ઉત્પન્ન થાય. એટલે કે જ્યાં સુધી આત્મા જીવાત્મા તરીકે હશે ત્યાં સુધી તમારા દુઃખનું સમાધાન થશે, પણ દુઃખોનું નહીં. એક પછી એક ચાલ્યા જ કરશે, આવતા જ રહેશે. એટલે કે સમસ્યાઓ સતત ચાલુ રહેશે. એટલે કે જીવના દુઃખોની સમાપ્તિ નથી અને શિવના સુખની સમાપ્તિ નથી, क्योंकि उसका एक नाम आशुतोष है. તૃપ્ત છે, તૃપ્ત છે, સંતુષ્ટ છે. જીવના દુઃખોની સમાપ્તિ નથી અને શિવના સુખની સમાપ્તિ નથી, કારણ કે એનું એક નામ આશુતોષ પણ છે. બીજું એવું એનું નામ છે કે જે મને ગમે છે, મહાદેવ. ત્રીજું છે રુદ્ર. પછી છે પશુપતિનાથ. એનો શું અર્થ થતો હોય પશુપતિનાથ? પશુપતિનાથ એટલે આ જેટલા જીવો છે ને, આ પૃથ્વી પર જેટલા જીવો છે, પ્રાણી પણ આવી ગયા એમાં, એ બધા જ જીવોનો નાથ, એને કહેવાય પશુપતિનાથ. અને પછી એક નામ એનું છે મૃત્યુંજય. એ પણ મને ગમે. મૃત્યુંજય, મૃત્યુ પર વિજય અપાવવા વાળો. માણસ કોઈ પણ હોય, ગમે તે, જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે એનો અંતિમ જે દીવો છે, દીવો પ્રગટાવા ક્યાં જાય માણસ? શિવાલય, એટલે કે મહાદેવના શિવાલયમાં. એ પછી કોઈ પણ હોય, એટલે કે મહાદેવના દરબારમાં કોઈ ભેદ છે જ નહીં, બધા જ સમાન. એક એનું નામ છે નીલકંઠ. એ પણ મને પ્રિય છે. નીલકંઠ પીવે છે શું? ઝેર. અને આપે છે શું? અમૃત. આ પણ એક મેસેજ છે, સંસારમાં છો તમે તો ઝેર તો પીવા પડશે, અને આપવાનું આવે ત્યારે અમૃત આપજો, એમ એનો મેસેજ. માણસ સ્મશાને પહોંચે
એ પેલા જ્યારે જીવતો હોય ત્યારે રોજ કપડાં બદલીને જીવતો હોય. માણસ રોજ કપડાં બદલીને જીવતો હોય, પણ સ્મશાને પહોંચે છે કાંધ બદલીને. એટલે કે એને સબવાહિની સુધી લઈ જાય ત્યારે કાંધ અલગ અલગ લોકો આપે છે. એટલે જીવન જીવે છે કપડાં બદલીને અને સ્મશાને જાય છે કાંધ બદલીને. મકાન કદાચ તમારી પસંદગીનું હોઈ શકે. મકાન કદાચ તમારી પસંદગીનું હોઈ શકે, પણ સ્મશાન તો મહાદેવની પસંદગીનું જ હોય. એની નોંધ લેવી. તમારા મૃત્યુની ખબર કોને હોય? તમારા પગને. જ્યાં તમારું મૃત્યુ હોય ત્યાં એ તમને લઈ જ જાય, એ જગ્યાએ પહોંચાડે જ. મકાન ભલે તમારી પસંદગીનું હોય, પણ સ્મશાન તો મહાદેવની પસંદગીનું જ હશે. એ એક નોંધવા જેવી બાબત છે. જીવનની પરિપૂર્ણતા તમે શેમાં જોવો છો? જીવનની પરિપૂર્ણતા. જીવનની પરિપૂર્ણતા મૃત્યુ પહેલા મૃત્યુનું રહસ્ય સમજાઈ જાય, એ જીવનની પરિપૂર્ણતા છે. અને નંબર 2, શ્રી હરિ વિષ્ણુના શબ્દમાં કે જીવનની પરિપૂર્ણતા એમાં છે કે જે મૃત્યુ પહેલા શિવત્વ પ્રાપ્ત થાય અને શિવ દર્શન થાય, એમાં જીવનની પરિપૂર્ણતા છે. શ્રી હરિ વિષ્ણુથી મોટો ભક્ત શિવનો કોણ? કોઈ નહીં. સોનાની દ્વારિકા છોડીને હિમાલય પર્વત પહોંચી ગયા હતા. એક અંગૂઠા પર ઉભા રહીને વર્ષો સુધી તપ કર્યું. વર્ષો સુધી એક અંગૂઠા ઉપર. એ છે આ વિષ્ણુ. એના મુખના શબ્દો છે કે જીવનની પરિપૂર્ણતા સોનાની નગરી પણ એમાં એમને ન લાગી. રાવણ થાપ કહ્યું એમાં એને લાગી ગઈ, આમને ન લાગી. તે તરી ગયો. એક ડૂબ્યો ને એક તર્યો. રાવણ પાસે ધન હતું, ધર્મ નહોતો. રામ પાસે ધન નહોતું ને ધર્મ હતો. રાવણ એ ડૂબ્યો ને તર્યો. અને ખબર પડી ગઈ કે આ બી મોહ માયા. સોનાની ભલે નગરી હોય દ્વારિકા, સંતોષ ન થયો એટલે હિમાલય ગયા, ત્યાં તપ કર્યું. એટલે એના મુખના શબ્દ છે, એમના મુખના શબ્દ, શ્રી હરિ વિષ્ણુના, મારા નહીં, કે જીવનની પરિપૂર્ણતા શિવ દર્શનમાં અને શિવત્વ પ્રાપ્ત કરવામાં છે. એ એમના શબ્દો છે. અને મેં કીધું એક કે મૃત્યુ પહેલા મૃત્યુનું રહસ્ય સમજાઈ જાય, એ જીવનની પરિપૂર્ણતા છે. ઇન શોર્ટ એવું કહે કે સ્વાદ અને સંતોષ એ શિવ નામમાં જ સમાયેલા છે. જે ભોગી છે એ શંકરની ભાષા નથી સમજી શકતો, અને જે વિકૃત છે એ સદગુરુની ભાષા નથી સમજી શકતો. જીવ સતત ભોગી છે અને શિવ સતત યોગી છે. એટલે જે ભોગી છે એ શિવની આને કે શંકરની ભાષા નથી સમજી શકતો, અને જે વિકૃત છે એ સદગુરુની ભાષા નથી સમજી શકતો. જે વ્યક્તિને કાયમને માટે કોઈને હરાવવામાં, કોઈને ઝુકાવવામાં, ડરાવવામાં, સતાવવામાં, પ્રપંચમાં રસ હોય અને એમાં જ એના મગજનો સતત ઉપયોગ કરતો હોય, એ વ્યક્તિ ક્યારેય શિવ સુધી પહોંચી નથી શકતો. ક્યારેય નહીં, કતે નહીં. પ્રપંચને તો ના જ પાડી છે, નહીં, ભારપૂર્વક. એટલે આ જમાના પ્રમાણે તો બધું
થોડે બધે અંશે બધે ચાલતું જ હોય ને ચાલવું બી જોઈએ એવું નથી. આમ બી પ્રેક્ટિકલ 10-15 જે ફૂટ હોય પછી કંઈ આકાશ સુધી અથવા ત્રીજે માળ સુધી લાંબ